રામ રામ બધાને, કેમ છો? મજામાં? આપણા બીજા વ્લોગમાં તમારું સ્વાગત છે બધાનું. હવે આજે આપણી સાથે છે રાજકોટથી એક ફેમિલી છે, 10 જણ છે લોકો. તો 2 દિવસથી આવી ગયા દુબઈ એમ તો, પણ વિડીયો બનાવવાનું કંઈ એવું સેટિંગ આવ્યું ને, નવા ભૂવા થયા. હવે ધીમે ધીમે બધું આદત પડી જાય એટલે વાંધો નહીં આવે. તો બસ જો હવે હું ગાડી આવી ગયો. આ છે આપણી ગાડી Hyundai H1 9 સીટર છે, બહુ સ્પેસવાળી ગાડી. ને બસ હવે જો હમણાં અહીંથી ગાડી કાઢી ને પછી નીકળશું સવારીમાં. એ લોકો 2 દિવસથી આવી ગયા, પણ 2 દિવસથી કંઈ વિડીયોનું સેટિંગ આવ્યું નથી. કાલે આખો દિવસ હતા, આજે નક્કી જ કરીને આવ્યો હતો કે આજે વિડીયો બનાવીને જ જવું. પ્રોબ્લેમ થાય અમારે કેવું, એમાં ગુજરાતના લગભગ બધા એરિયામાંથી બધા આવે. આપણે પોરબંદરથી લઈ ને રાજકોટ ને દ્વારકા ને વેરાવળ ને બોટાદ ને ગાંધીનગર ને અમદાવાદ ને લેંગ્વેજ પ્રોબ્લેમ એવો થાય એને વાત જવા દો. અમે અમારી મેરની ભાષા બોલીએ ને તો એમાં રાજકોટ સુધી વાંધો ના આવે, રાજકોટ વટો એટલે થોડીક લોકોને સમજવામાં તકલીફ થાય. એટલે અમારું આમાં બધું મિક્સમાં હોય. થોડીક અમારી મેરની તો ભાષા રહેવાની જ છે ને બીજું પછી બધા પ્રાંતની થોડી એમાં બધું મિક્સ થતું હોય, એમાં હાલે અમારી ભક્તિ. એટલે વિડીયોમાં એ તકલીફ થોડીક રહે. હવે એકની એક લેંગ્વેજ હવે ફાવતી નથી, બીજું કંઈ નહીં, વચમાં બીજી આવી જ જાય, ગરી જ જાય. કેમ કે કાયમમાં બધા યારે બોલવાની આદત હોય ને અલગ અલગ. એટલે ગુજરાતી ખરી, પણ ગુજરાતીમાં ઘણો બધો ડિફરન્ટ આવી જાય. તો બસ હવે અહીંથી જો ગાડી રેડી છે, થોડી ગરમ થઈ જાય એટલે પછી નીકળીએ. ચા લઈ લીધો, ફરમાસ આખું ભર્યું ચાનું. હમણાં હોટલે જઈ બધાને ચા પાણી પીવડાવીને પછી ત્યાંથી આગળ સવારી ચાલુ કરશું. જો ભજન ને હાલે ને હવે અહીંથી આપણે નીકળીએ પાર્કિંગમાંથી. હવે આપણે આવી ગયા હોટલ પાસે. જ્યાં હોટલ છે હોલિડે ઇન, આ હોટલ છે. આપણે પાછળની સાઈડથી બેસમેન્ટ પાર્કિંગમાં એન્ટ્રી કરીએ, ત્યાંથી આરામથી ચા પાણી પી પછી નીકળીએ. 5-10 મિનિટનો ટાઈમ લાગે તો. બહારના બધા પાર્કિંગ છે એ બધા પે પાર્કિંગ છે. અહીંયા બહાર તમારે આ બધી ગાડીઓ ત્યાં ઊભી રાખવી હોય તો તમારે પાર્કિંગ પેમેન્ટ કરવું પડે, મોબાઈલથી અથવા ઓનલાઈન અથવા ત્યાં મશીન હોય, મશીનથી. આપણે હવે આવી ગયા બેસમેન્ટ પાર્કિંગમાં. જો સામે ત્યાં સિક્યુરિટીની કેબિન છે, ત્યાંથી આ ખોલે એટલે આપણે એન્ટ્રી મળે. જેને ખોલ્યું ત્યાંથી આ હોટલનું જ પાર્કિંગ છે નીચે બેસમેન્ટ પાર્કિંગમાં. તો ચાલો હવે આપણા કસ્ટમરે આવી જાય એટલે પછી ચા પાણી પીને નીકળીએ. હા હા, એ ભૂલી ગયા. જો અમારે હવે ગ્રુપ આવી ગયું, નિમેશભાઈ ને બધા આખું ફેમિલી. જો બધા હવે ચા પીએ, ચા લઈ આવ્યો ને ઘરેથી. અમારે શિવા કાકાનો નિયમ છે, કસ્ટમર આવે ને બધા, એક તો ચા ડેઈલી સવારે ફરમસ ભરીને લઈ જવાનું, અને આખી ટૂર પૂરી થાય ત્યાં સુધીમાં એક દિવસ ઘરેથી જમવાનું ટિફિન જવું જોઈએ. 10 જણ હોય, 15, 20, 25 ગમે એટલા હોય, રોટલા આપણા દેશી ઓળા અને એવું બધું એક દિવસનું ટિફિન અમારા ઘરેથી જાય. ને આપણે જ્યારે અબુધાબી જશું ને કાલ કે પરમથી, એટલે કાલ સાંજનું અથવા તો પરમ દિવસનું અમારા ઘરેથી છે આપણું ટિફિન. હા નાના રે, એ ફરજિયાત છે અમારે. પછી શિવા કાકાને શું જવાબ દેવો? એટલે શિવા કાકા એમ કહે કે હું હા ના, એ તો ફરજિયાત છે. આ બધું ગ્રુપ છે, નિમિષભાઈ એન્ડ ફેમિલી બધા. ચા પાણી પીને હવે હમણાં નીકળીએ પછી. તમે લઈ લો લઈ લો બધા. આખું ફરમાસ ભર્યું છે, બધા લઈ લો. હા મેં તો પીધી, તમે લઈ લો. બસ હવે અમે અહીંથી નીકળીએ. ત્યારે જવાના છે ડોલ્ફિન શો પતાવીને પછી આગળ બીજી જગ્યાએ. તો ચાલો તો હવે ડોલ્ફિન શો મળીએ પછી ત્યાં. હવે આ છે ડોલ્ફિન શો, દુબઈ ડોલ્ફિનેરિયમ, જ્યાં કેમલ રાઈડ ને એ પણ છે.
હોર્સ રાઇડ તો ના કહેવાય, આને ખચ્ચર જ કહેવાય, ઘોડા જેવું જ છે નહીં. ને આપણું ગ્રુપ આ છે પાર્ક છે ક્રિક પાર્ક. ક્રિક પાર્કની અંદર છે ડોલ્ફિન શો, ડોલ્ફિનેરિયમ. તમારે ફોટા લેવાના છે અહીંયા? હા, ફોટા લઈ લ્યો બધા. તો આ છે ડોલ્ફિનેરિયમ. આ ડોલ્ફિન શો થાય છે અંદર, 45 મિનિટનો શો હોય. અને આ છે ક્રિક પાર્ક. અહીંયા છે ટિકિટ કાઉન્ટર. અહીંયા બર્ડ શો પણ થાય છે ડોલ્ફિનની સાથે. અને આ દુબઈ ડોલ્ફિનેરિયમ. સામે ટિકિટ કાઉન્ટર છે, ત્યાંથી એન્ટ્રી છે. ચાલો આપણે ટિકિટ કરાવી લઈએ ગ્રુપની. ભલે, ઓકે ચાલો. ઓકે, હવે ગ્રુપ જાય છે ડોલ્ફિન શોમાં અંદર. 45 મિનિટનો શો છે. 45 મિનિટ પછી એ લોકો અહીંયાથી એક્ઝિટ કરશે. એક્ઝિટ કરીને સીધા બહાર. એ આગળ જોઈએ, આગે ગોરખ જાગે. હવે જો બધા કસ્ટમરને ઉતારી દીધા ડોલ્ફિન શોમાં, હું આવી ગયો ગાડીએ બહાર. ગરમી બહુ છે, ભૂકા બોલાવી દઈ. આપણે થોડોક પીએ ચા. આપણે તો 45 મિનિટ ગાડીમાં જ બેસવાનું છે, એટલે આપણે ચા મારીએ, થોડોક ચા પાણી પી, પછી માવો મારીએ તાજો બનાવીને. થોડો કાંટો આવી જાય તો પછી બીજી જગ્યાએ પૂગી જાય. બીજું તો શું આમાં આવું બધું છે. અમારે તો કેવું હોય કે લગભગ બધી જગ્યાએ કસ્ટમરને ઉતારી દઈએ, એટલે અમારે તો લગભગ ગાડીમાં જ બેસવાનું હોય. પછી હવે બહાર અત્યાર સુધી વાંધો નહોતો, ઠંડીનો સિઝન હતું ત્યાં સુધી બહાર ને બેસી શકતા. હવે તો 24 અવર ગાડી ચાલુ જ રાખવી પડે. બાકી સમજો 15-20 મિનિટ ગાડી બંધ થઈ ગઈ એટલે પાછી એક તો એવડી જાયન્ટ ગાડી, અને પાછું ઠંડુ થતા લગભગ અડધો પોણો કલાક તો નીકળી જાય. ફૂલ એસી હોય એટલે માંડી અડધી પોણી કલાકે ઠંડી થાય. એટલે ગાડી હવે સમજો કલાક સુધી ચાલુ જ રહેશે. મતલબ હવે આ સિઝનમાં ગાડી બંધ જ ના થાય. હવે ગરમી વધવામાં જ છે. આ જે મે મહિનો ચાલે છે, જૂન જુલાઈમાં તો 50-50 ડિગ્રીનો તાપ પડે. તો જો 15-20 મિનિટ ગાડી હોય તો બધા ગ્લાસ ને તપી જાય, એટલે ગાડી પાછી ઠંડી થતા ટાઈમ લાગે. ના તો આમે ગાડી મોટી પાછી, એટલે વધારે ટાઈમ લાગે. તો ચાલો હવે બેસી અહીંયા વેઇટ કરીએ એ લોકોનો આવે એટલે પછી આગળ કંઈક પ્લાન કરશું, એ બાજુ નીકળશું. પછી હવે આમ બધા આવી ગયા ડોલ્ફિન શો માંથી પાછા. બધા કેવું લાગ્યું ડોલ્ફિન શો? મજા આવી ને? મજા આવી. હવે જો અમે આ છે શેખ ઝાયદ રોડ. હવે મેં છે મ્યુઝિયમ ઓફ ધ ફ્યુચર. જો લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર જે દેખાય છે એ મ્યુઝિયમ છે. હવે ડોલ્ફિન શો થઈ ગયો ને અમે આમાં જઈએ. જો આ છે મ્યુઝિયમ. જો કેવો વ્યૂ છે જો ઉપર. અને આ છે દુબઈનો મેઇન રોડ, શેખ ઝાયદ રોડ. દુબઈનો મેઇન રોડ છે શેખ ઝાયદ રોડ. તો હવે અમે આ જવાના છે આમાં, મ્યુઝિયમ ઓફ ધ ફ્યુચર. હવે જો કસ્ટમર બધા ઉતરી ગયા અને અંદર ગયા છે મ્યુઝિયમની. આ છે દુબઈ મ્યુઝિયમ, મ્યુઝિયમ ઓફ ધ ફ્યુચર. 2050માં દુનિયા કેવી હશે અને 2050માં દુબઈ કેવું હશે એ બધું આની અંદર બતાવે. અને આ એની પાછળની સાઈડની એન્ટ્રી છે ને આગળની ફ્રન્ટ સાઈડની એન્ટ્રી. હવે એ લોકોને ઉતારી દીધા છે. કલાક 1.5 કલાક જેવો ટાઈમ લે છે, એટલે એના આસપાસ બધા આવી જશે. અને આ જે ઉપર મ્યુઝિયમની ઉપર જે કંઈ અરબીમાં લખેલું છે એ છે અલ્લાહના નામ લખેલા છે. બધા જે કંઈ પણ એનામાં હશે એ બધા અલ્લાહના નામ લખેલા છે, અથવા તો કોઈ કુરાનને આયતો ને જે કંઈ પણ એમનું હશે એ બધું એની અંદર લખેલું છે અરબીમાં. આપણે બધા જો ગુજરાતી આવે એ તો એક જ વાત કે ઈંડું જોવા જવું છે. આપણા લોકો આને ઈંડું કહે.
ખરેખરમાં એનું નામ છે મ્યુઝિયમ ઓફ ધ ફ્યુચર. તો હવે એ લોકો અંદર ગયા, કલાક 1.5 કલાક જેવો ટાઈમ લાગશે. તો આપણે આગળ ક્યાંક પાર્કિંગ ગોતી, વ્યવસ્થિત પાર્કિંગ થઈ જાય એટલે એનો વેઇટ કરીએ, પછી પાછા આગળ બીજા સ્ટોપ ઉપર. બસ જો અહીંયા પાર્કિંગ કરીને હું બેઠો હતો, એ લોકોનો ફોન આવી ગયો, મ્યુઝિયમમાંથી બહાર નીકળે છે. તો ચાલો આપણે જઈએ હવે મ્યુઝિયમ બાજુ, એ લોકોને પિકઅપ કરી ત્યાંથી પછી નેક્સ્ટ પોઈન્ટ ઉપર જવાનું છે, ત્યાં જાય. હવે અમે આપણે શું કહેવાય મ્યુઝિયમ માંથી આવી ગયા પાછા બધાય. ત્યારે બધા ભૂખ્યા થયા એટલે જમવાની પાછળ છે બધા. જો આપણે ભૂખ લાગી બધાને નાસ્તો કરવા, કાજુ કતરીને નાસ્તો ચાલુ છે. અને હવે અત્યારે આવી ગયા બુર્જ ખલીફા. બુર્જ ખલીફા, દુબઈ મોલ આવી ગયા છે. ત્યાં અમારે અંડર વોટર ઝૂ એક્વેરિયમ જવાનું છે અને બુર્જ ખલીફા 124 ફ્લોર ઉપર જવાનું છે. અને જો લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર દુબઈ મોલ છે. દુબઈ મોલ. અને આ સામે બુર્જ ખલીફા. મોબાઈલની ફ્રેમમાં નથી આવતી. આ છે દુનિયાનો સૌથી મોટો મોલ. દુનિયાનો મોટો મોલ. હા, દુબઈ મોલ. દુબઈ મોલ. દુબઈ મોલ ની અંદર 16,000 પ્લસ પાર્કિંગ છે. 16,000 પાર્કિંગ. એટ અ ટાઈમ 16,000 ગાડીઓ એક સાથે પાર્કિંગ થઈ શકે દુબઈ મોલના પાર્કિંગમાં. દુબઈ મોલના પાર્કિંગ 16,000 ગાડીઓનું પાર્કિંગ. હવે ગેસ્ટને ઉતારી દીધા દુબઈ મોલ, બુર્જ ખલીફા. હવે આપણે ત્યાં પાર્કિંગ કરવાની જગ્યા છે નહીં. 16,000 પ્લસ પાર્કિંગ હોવા છતાં પાર્કિંગ આપણને મળ્યું નહીં. એટલે હવે આપણે જાય ઘરે. દુબઈ મોલથી આપણું ઘર ખાલી 15-20 મિનિટના રસ્તાનું છે. એટલે ત્યાં કલાક રાઉન્ડ મારવા કરતાં ઘરે વયું જવું સારું. ઘરનું પાર્કિંગ છે જ આપણે. હવે આપણે પાછા જઈએ ઘરે. હવે એ લોકોનું લગભગ 7-8 વાગે સાંજે પતશે. દુબઈ અંડર વોટર ઝૂ એક્વેરિયમ ને દુબઈ મોલ ને ફાઉન્ટેન શો ને બધું પતાવશે. સાંજના 7-8 વાગી જશે. તો ત્યાં સુધી આરસીબી ને સીએસકે નો મેચ પણ છે. તો ઘરે બેસીને આરામથી જોઈએ. અને બાકી આજ સાંજનું તો બુર્જ ખલીફા જ છે ચલો, પછી તો બીજું કાંઈ છે નહીં. આપણો આજનો મિની વ્લોગ એક દિવસનો અહીંયા પૂરો થશે. આ છે શેખ ઝાયદ રોડ. હમણાં જે આપણે થોડી વાર પહેલાં નીકળ્યા હતા, જો સામે મ્યુઝિયમ ઓફ ધ ફ્યુચર દેખાય છે. આ શેખ ઝાયદ રોડ ઓફ દુબઈ. આ રોડના બહુ વિડીયો વાયરલ થાય ઇન્સ્ટાગ્રામમાં અને બધા ઉપરની બિલ્ડિંગોમાંથી બધા શૂટ કર્યા હોય. અને આ જે બેકગ્રાઉન્ડમાં સોંગ વાગે છે એ મણિયારો રાસ છે, જે અમારે મેર જ્ઞાતિનો પરંપરાગત રાસ કહેવામાં આવે છે. બધાને ખબર જ હશે, ખ્યાલ જ હશે. પાર્કિંગ કરી દીધી ગાડી આપણા પાર્કિંગમાં. હવે ઘરે જાય. હવે હાલના એ લોકો ફોન કરશે, અંદાજે 7-8 વાગ્યા આસપાસ કરશે. એટલે પછી અડધો કલાક થાય પાછું અહીંથી દુબઈ મોલ. તો દુબઈ મોલથી લઈ આવશું પાછા. અત્યારે મેઇન ફોકસ છે આઈપીએલ. આરસીબી અને સીએસકે નો મેચ છે.
તો આપણે એ જોવાનું છે. હવે સાંજે પાછા આપણે જાશું દુબઈ મોલ લેવા, એટલે મુલાકાત કરીએ. ભલે ચાલો. હવે અત્યારે વાગ્યા છે રાતના 8. એ લોકોનો હમણાં ફોન આવી ગયો કે હવે અડધી કલાકમાં અમે બહાર નીકળશું, એટલે તમે આવી જાઓ. તો બસ હવે હું અહીંથી નીકળું પાછો પાર્કિંગમાંથી. 8 વાગ્યા સુધી, 8 વાગ્યા છે, 8:30 સુધીમાં ત્યાં પહોંચી જાય. એટલે પછી ત્યાંથી લઈને સીધા જમવા જશું, જમીન પછી હોટલ. ચાલો હવે નીકળીએ. હવે અમે આવી ગયા દુબઈ મોલથી પાછા રેસ્ટોરન્ટ ઉપર જમવા માટે. હવે આજની ટ્રીપ અહીંયા જ પૂરી થાય. બધા ઉતરે છે. અહીંયા બાજુમાં જ રેસ્ટોરન્ટ છે ને આ બાજુ હોટલ છે. ચાલો તો પછી મળશું પાછા કાલના વ્લોગમાં. આજ માટે એટલું જ. ચાલો બધાને રામ રામ. હવે બસ જો ઘરે આવી ગયો, કસ્ટમરને ઉતારી દીધા હોટલ ઉપર. હવે આજનો આપણો મિની વ્લોગ અહીંયા પૂરો થાય છે. હવે કાલે સવારે પાછા અબુધાબીનો પ્લાન છે, તો કાલ સવારે લગભગ 8, 8:30 વાગે નીકળશું અબુધાબી માટે. તો ભલે મળીએ કાલના વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બધાને જય સિયારામ. થેન્ક યુ.